ઓલ રાઈટ, સો વેલકમ મલ્હાર સર. Thank you. વન્સ Thank અગેન you. ટુ બાતચીત. થેન્ક યુ. કેમ છો સર? કેવું ચાલે છે? જય માતાજી. સુપર ચાલી રહ્યું છે. ઓલ ધ બેસ્ટ પંડ્યા પછી વી વોન્ટેડ અનધર ગુડ ફિલ્મ અને ઓફકોર્સ ધીસ વોઝ અ પ્લાન અને બહુ જ સરસ રહી ફિલ્મ. લોકો ખૂબ એન્જોય કરી રહ્યા છે. આઈ વોન્ટ કે હજી પણ લોકો સુધી ફિલ્મ પહોંચે. એક વીક થયું ફિલ્મને ફ્રાઈડે ટુ ફ્રાઈડે, બટ ઇટ ઇઝ ગોઈંગ વેરી વેલ. અને આટલું સરસ રિસ્પોન્સીસ મળી રહ્યા છે. ધીસ ઇઝ અ કોન્ટેન્ટ ડ્રીવન ફિલ્મ. યા એન્ડ તમે મનીષ સર જોડે સેકન્ડ ફિલ્મ કરી, તો હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ? હવે ત્રીજી ફિલ્મનો બી પ્લાન છે. ક્યાં વાત હે. બટ યા એક્સપિરિયન્સ ઇઝ વન્ડરફુલ યાર. બહુ જ સરસ મજાની ફિલ્મ છે. અને જ્યારે પણ ફિલ્મ કોઈ પ્લાન કરતા હોય ત્યારે ઓફકોર્સ વી થિંક કે યાર કોન્ટેન્ટ સારું બનાવીએ, મહેનત સારી કરીએ, લોકો સુધી ફિલ્મને પહોંચાડીએ. સો ઇટ વોઝ ઓલ અબાઉટ અ વન્ડરફુલ ફિલ્મ અને બહુ જ સરસ વાર્તા હતી. એટલે ઓફકોર્સ બધા વાર્તા સાથે જ કનેક્ટ થયા હતા. જેટલા પણ એક્ટર્સ, ઓલ સિનિયર એક્ટર્સ આર ધેર. એટલે મારે તો ઘણું બધું શીખવા મળ્યું થ્રુ મનીષ સૈની ઓલ્સો, થ્રુ ધીસ સિનિયર એક્ટર્સ ઓલ્સો. એટલે અમારા માટે તો બહુ અનેરો દિવસ. અને તમે શુભ યાત્રા કરી હતી મનીષ સર જોડે, અને હવે જય માતાજી. આ બંને ફિલ્મ્સમાં તમારું અલગ એક પોટેન્શિયલ એક વસ્તુ કરે છે મનીષ સર. તો તમારું બંનેનું બોન્ડિંગ કેવું છે? બહુ અદભુત બોન્ડિંગ છે, બહુ જ સરસ. હમણાં તો અમે લોકો લાઈક ટોમ એન્ડ જેરી છીએ. પેલું માઉસ એન્ડ કેટ વાળો જે ફેસ છે એવું છે. કંઈક ને કંઈક ચાલ્યા કરે, કંઈક બંનેનું વાટાઘાટો ચાલે, પછી કંઈક પ્રોજેક્ટ પર કામ કરીએ, પછી પાછું કંઈક સારું કરીએ. હું એમને કહું કે આવું કરીએ તો આવું સારું લાગશે. સો ઇટ્સ ઓલ ફન, ઇટ્સ ઓલ ગ્રેટ. અને બહુ જ સારો એક્સપિરિયન્સ રહે છે એમની સાથે કામ કરવાનો. વેરી ક્લિયર ડિરેક્ટર, વેરી કમ્ફર્ટ આપે એક્ટર્સને. કેટલો સુધી એમને છોડવા, એક્ટર્સને કેટલી લિબર્ટી આપવી, હી ઓલ્સો નોઝ ધેટ પાર્ટ. અને ખૂબ સરસ રીતે ડિઝાઇન કરે છે પ્રોજેક્ટ. એટલે વારંવાર કામ કરવાનું મન થાય એવા ડિરેક્ટર છે. અને ઓફકોર્સ વી આર પ્લાનિંગ સમ ગુડ થિંગ્સ વિથ હિમ. અને બંને જણાનું એસોસિએશન ઇટ્સ લાઈક મેજિક ઓન સ્ક્રીન. સો આઈ ફીલ ગ્રેટ ટુ બી એસોસિએટેડ. સો તમે જ્યારે ફિલ્મ કરતા હો, તમે અમુક સીન્સ કરો, જ્યારે તમને એવું લાગે કે આ સીન તો બહુ જ સરસ છે, અને તમે એકચ્યુઅલી જ્યારે ફિલ્મ રિલીઝ થઈ જાય, વેન યુ ગો ટુ થિયેટર્સ, તમે જુઓ કે ઓડિયન્સના રિએક્શન્સ કેવા છે, તો હાઉ ડુ યુ ફીલ? ઇટ્સ ગ્રેટ. કારણ કે આ ફિલ્મમાં પણ ઓલ ધ વેસ્ટ પંડ્યામાં જેમ કે એક મોનોલોગ છે છેલ્લો, વિચ વોઝ ઓલ્સો કારણ કે ક્યારે લોકો સુધી આ સીન આવે. આમાં પણ એક રવિન્દ્ર અને દાદીનો એક ચંક છે, જેમાં હું દાદીને મળવા જાઉં છું. એ પણ એક બહુ જ બ્યુટિફુલ સીન છે. એટલે લોકો હસતા 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 ક્યારે આંખમાંથી પાણી આવી જાય એવી વાત રજૂ થઈ છે. સો મને એવું થાય ઓલવેઝ કે રિસ્પોન્સ જે વિચાર્યો છે એના કરતાં બમણો 4 ગણો મળી રહ્યો છે. અમને એમ થયું કે લોકો હશે, લોકો ઇન્વોલ્વ થશે, લોકોને મજા આવશે, બસ એનાથી વધારે શું થશે સીનમાં એમ. બિકોઝ એ સીનમાં ડાયલોગ્સ નથી અને ખાલી વાઇબ્રેશન છે, મ્યુઝિક છે, બેકગ્રાઉન્ડ એક એમ્બિયન્સ ચાલે છે. એટલે એવું લાગે કે આ સીનમાં એવું તો શું હશે, પણ એટલું બધું ઇમ્પેક્ટફુલ સીન છે. એટલે એ બ્યુટી છે કે વેન એક્ટર્સ આર નોટ સ્પીકિંગ ધ ડાયલોગ, સ્ટીલ દે આર શોઈંગ સમથિંગ. તો એ જે બ્યુટી છે ને એ મેચ થઈ છે. સો મને એવું લાગે છે કે હી નોઝ ધેટ પાર્ટ કે ભાઈ બારીકાઈ જે શબ્દ છે ને ગુજરાતીમાં, એ બારીકાઈને ચીવટ ભર્યું કામ છે બહુ જ. કે આટલું ચાલવાનું, આટલું દોડવાનું, અમુક સીનમાં ઇઝ વેરી સિરિયસ કે ભાઈ હો શકે તો તમારી આંખો બંધ ના થાય તો જોજો. આવું બધા નાની નાની વસ્તુઓ છે, પણ એ સ્ક્રીન પર જ્યારે જોઈએ છે એ ફીલ લાઈક સુપર ગ્રેટ કે ક્યાં વાત હે. સરસ યાર, અદ્ભુત લોકો સુધી આ વાત, આટલું જ ઇમ્પેક્ટફુલ આ સીન પહોંચે છે. સો સર, આઈ જસ્ટ વોન્ટ ટુ આસ્ક એક થોડોક પર્સનલ ક્વેશ્ચન છે કે જ્યારે તમારી એક ફિલ્મ બને, યુ આર ડુઈંગ યોર ફિલ્મ, અને તમે શૂટ કરી લો, પોસ્ટ પ્રોડક્શનમાં જ્યારે રિલીઝ થાય, તો આ વચ્ચેનો ફેઝ તમારા માટે કેવો હોય છે? છે ને મિક્સ છે. એટલે જેમ કે શૂટિંગ પતી જાય ને પછી એકદમ એન્જોય કરતા હોઈએ છીએ. પણ જો આ ફિલ્મમાં એવું હતું કે અમે ડબિંગ નથી કર્યું આ ફિલ્મનું, કારણ કે ઇટ વોઝ ઓલ સિંગ સાઉન્ડ. યસ. તો જનરલી હોય ડબિંગમાં ફિલ્મ જોવા મળે, જોઈએ કેવું લાગે છે, તમારા ડબિંગના સીન તમે જોઈ શકો. આવું આ ફિલ્મમાં એવું થયું હતું કે વી શોટ ધ ફિલ્મ અને સીધું જ પોસ્ટર આવ્યું. વચ્ચે વી ડીડ નથિંગ. ના અમે ફિલ્મ જોઈ છે, ના એના બેકગ્રાઉન્ડ મ્યુઝિક વિશે અમને કંઈ ખબર છે, ના માહોલ ખબર છે કેવો લાગશે. સો બિફોર વોચિંગ ધ ફિલ્મ તમને એવું થાય કે યાર શું હશે ફિલ્મમાં. પણ ઓફકોર્સ તમને ફિલ્મને ડિરેક્ટર પર ટ્રસ્ટ હોય એટલે તમને એક વિશ્વાસ હોય કે ના યાર જે હશે એ બેસ્ટ હશે. પણ છતાં બી જ્યારે તમે ફિલ્મના પ્રોજેક્શન વિશે વાત કરતા હો ત્યારે કોઈને નથી ખબર હોતી ફિલ્મનું કેવું હોય છે. એટલે ફેસ થોડું મિક્સ ફેસમાં ચાલે છે. ડબિંગ હોય તો એક્સાઇટમેન્ટ હોય, ફ્રોમ ટુમોરો આઈ એમ ડબિંગ અ ફિલ્મ, તો મને એવું થાય કે ચલો કાલથી આમ ફિલ્મ જોવા મળશે, ફિલ્મની વાત લોકો સુધી ખબર પડશે, આવું તેવું. તો દરેક ફિલ્મની એક અલગ પ્રોસેસ હોય છે. બટ જ્યારે ડબિંગ પતે છે, પોસ્ટર આવે છે ને ટ્રેલર રિલીઝ થવાનું હોય છે, ટ્રેલર પછી ઓલવેઝ અમને થાય છે કે ક્યારે ફિલ્મ લોકો સુધી પહોંચે, ક્યારે લોકો સુધી આ વાત પહોંચે કે અમે ફિલ્મ બનાવી છે, અમે સરસ મહેનત કરીને ફિલ્મ લઈને આવ્યા છીએ. આ બધું મોમેન્ટ છે ને એ સૌથી બધું આમ એક્ટર્સની લાઈફના સૌથી
ક્રુશિયલ અમુક દિવસો છે. 1 તારીખે ટ્રેલર આવે ને 10 તારીખે ફિલ્મ રિલીઝ થવાની હોય તો આ 10 દિવસ આર ક્રુશિયલ. ઓફકોર્સ પ્રમોશનમાં તમે આમ ટાઈમ પાસ થઈ જતો હોય કે અહીંયા કોલેજમાં ગયા અહીંયા ઇન્ટરવ્યૂ આપ્યો આ તે, બટ ફ્રોમ ઇનસાઇડ યુ ઓલવેઝ ફીલ કે સારું ફિલ્મ પહોંચશે ને લોકો સુધી, ગમશે ને લોકોને, અને એવું થવું જોઈએ ને તો જ એક્ટરની લાઈફ છે. બાકી તો પછી યાર રાજાની જેમ ફરતા ક્યાં નથી આવડતું કે યાર આ ફિલ્મ જ છે ને આમ, તો પણ એવું નથી એ દોસ્ત. અને એમાં એવું છે કે બહુ એન્ગ્રોસ થઈ જઈએ છે, બહુ ઇન્વોલ્વ થઈ જઈએ છે. આમ હોર્ડિંગ એક દિવસ મોડા લાગે તો અંદર થઈ જાય છે કે ક્યારે કેમ હોર્ડિંગ નહીં લાગે સર, કેમ નથી, ક્યારે લાગશે સર, પેપર ક્યારે આવશે. એ બધી મોમેન્ટ્સ ને બધી ફીલ સાથે આખું એક વીક જે 10 દિવસ 15 દિવસ જતા હોય છે. પણ અમે લોકો પ્રેમિયર હોય ત્યારે બહુ કોન્શિયસ હોઈએ છીએ. અને પ્રેમિયરમાં એવું હોય છે કે ફિલ્મ જોવા મળે ખરા ને ના મળે, કારણ કે મીટ એન્ડ ગ્રીટ હોય છે અને બીટ્સ એન્ડ પાર્ટ્સમાં ફિલ્મ જોવી પડે. બટ પછી લોકોનો પ્રેમ ઓફકોર્સ ગ્રેટ છે. લોકો ફિલ્મ જોવે છે, મળે છે, ભેટે છે, હક કરીને રડતા હોય છે. આ બધી મોમેન્ટ્સ જય માતાજીમાં મળી. ઓલ ધ બેસ્ટ પંડ્યામાં ફાધર સન ભેગા થયા હતા ત્યારે અમુક ફાધર સન મળવા આવ્યા કે થેન્ક યુ ફોર મેકિંગ ધીસ ફિલ્મ, હું મારા દીકરા જોડે બરાબર વાત કરી રહ્યો છું આ તે. સો ઇટ્સ ઓલ મિક્સ ઓફ એવરીથિંગ. બટ એક ફેઝ આવે છે જેવો કે જેમાં તમે આમ ચિંતામાં હો, તમે ખુશ હો, અટવાયેલા હો, આમ કોઈક વાર ભૂખ બી ના લાગે, બટ ઇટ્સ ઓલ ગ્રેટ. ઇટ્સ ઓલ ગ્રેટ. સો વેન યુ કેરી એન ઓરા, તમે એક સુપરસ્ટારનો ઓરા કેરી કરો છો ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, અને આ ફેઝમાં એક એવું હોય કે હું મલ્હાર છું બધાથી અલગ, તો મલ્હારને શું ગમે છે? મલ્હાર આજે એક દિવસ એવો બની શકે કે હું નોર્મલ માણસ કે એટલે જ્યારે ભાઈ છે કે ફિલ્મ કરતા ત્યારે નથી ખબર હોતી કે આપણે નોર્મલી કેવું રહેશે. હું નોર્મલ જ છું, વર્ષોથી આવો જ હતો, ભાઈબંધોને મળતો હતો, મારા ફ્રેન્ડ્સ આ તે બધું એકદમ ચિલ્ડ આઉટ છે બધો ઝોન. અને એવો ચેન્જ નથી થઈ ગયો. ઇટ ઇઝ જસ્ટ દેટ ગેટિંગ ફેમ ઇઝ અ નીડ. અને બહુ વર્ષો પછી અમારા નસીબમાં એવી ફેમ આવી છે આફ્ટર લોંગ સ્ટ્રગલ ડેઝ કે ભાઈ હવે તમને લોકો ઓળખે છે, તમને મળવા માટે ભીડ ભેગી થાય છે, કે તમારા ઇન્ટરવ્યૂઝ થાય છે, તમારી આજુબાજુ ઓન્ટ્રાજ લાગે છે, ભાઈ ગાડી લેવાથી લઈને આખું એક બાઉન્સર ને આ બધું હવે એ બધું અરાઉન્ડ ધ વર્લ્ડ છે. એટલે હવે એવું થતું હોય છે. પણ હું પર્સનલી બહુ એવો છું નહીં. એટલે પર્સનલી આઈ એમ વેરી કામ કમ્પોઝ, આઈ એન્જોય માય લાઈફ. હું એકદમ હ્યુમરસ સિમ્પલ સાદો માણસ છું. એટલે મને બસ ફૂડ ઇઝ માય હોબી અને આઈ એન્જોય દેટ. એટલે એનાથી વધારે મેં બહુ એવું એક્સપ્લોર નથી કર્યું. પણ બટ યા મને મ્યુઝિકનો શોખ છે, મને ટ્રાવેલિંગનો શોખ છે, અને દેટ આઈ ડુ ઇટ ઓન પર્પઝ કે ભાઈ જ્યારે સમય મળે સેટ કરીને પણ હું ટ્રાવેલ કરતો હોઉં છું. મને આઉટ ઓફ ઇન્ડિયા બી બહુ ગમે છે, ઇન્ડિયામાં પણ ખૂબ ગમે છે ફરવું. સો એવું બધું હોય છે. પણ હું બહુ નોર્મલ છું એ બાબતે કે યાર હોય હવે આ બધું આપણે એક લાઈફ છે તો આઈ એક્સેપ્ટ થરલી. બટ એક બીટ હું ખૂબ એન્જોય કરું છું. એટલે મારામાં ભગવાને ત્યાંથી મને ગ્રાઉન્ડેડ રાખ્યો છે, ખૂબ નમ્ર રાખ્યો છે. અને બિકોઝ ઓફ થિયેટર, બિકોઝ ઓફ પ્લેઝ ને અમુક ગુરુજનો જેમના કારણે યુ નો આપણો એક પ્રોગ્રેસ થયો હોય ને પછી આઈ ઓલવેઝ મિસ ધેમ ઇન માય લાઈફ કે થેન્ક યુ વેરી મચ ફોર ગિવિંગ મી ધીસ હમ્બલ એડવાઇસ કે ભાઈ બી નોર્મલ, તમે નમ્ર રહો, વિનમ્રતાથી લોકો સાથે વાત કરો. અને એ ફીલ મારી જોડે જોડાયેલી રહી અને હજી પણ કન્ટિન્યુ છે. સો આઈ એમ હેપી ઇન દેટ વે. અમેઝિંગ સર. સો જેમ તમે ફૂડી છો, તો વોટ ઇઝ વન ફૂડ ફ્રોમ વડોદરા દેટ યુ લાઈક? આઈ લાઈક સેવુસળ, આઈ લાઈક સેવ પૂરી અને ચાટ મને બહુ ભાવે છે. અમુક એકાદ જગ્યાની પાણીપુરી ટીમ સાથે ક્યાં ગયા હતા અમે, દેટ વોઝ ગુડ. સો યા કંઈક ને કંઈક એક્સપ્લોર કરતા રહીએ છીએ. ખમણ છે, કેફે બેંગ્લોર છે, મિલ્ટન છે. સો ઇટ્સ ગુડ. ઘણું બરોડામાં રહેવાનું થયું છે અને ખાવા પીવાનું થયું છે. બોમ્બે સેન્ડવિચ વોઝ ગુડ. સો યા કંઈક ને કંઈક ખાવાનું મેળ પાડી દેતા હોઈએ છીએ. અને ટ્રાવેલિંગ અથવા તમે પ્રમોશન માટે જાઓ ત્યારે તમારી એક ઓફકોર્સ 5 કોલેજ જવાનું છે, 5 જગ્યાએ એક જ વસ્તુ બોલવાની છે. બટ દેટ વન થિંગ દેટ યુ નો એક ટીમ પાછી એક જગ્યાએ ભેગી થાય છે, દેટ ઇઝ લંચ ઓર ડિનર ઓર ફૂડ પ્લેસ કે જ્યાં બધા સાથે બેસીને એન્જોય કરી શકે. સો મજા આવે. સો લાસ્ટલી નીલા મેમ સાથે કયો એક્સપિરિયન્સ હતો? નીલા મેમ દાદી બહુ ગજબ છે અને એમનું કેરેક્ટર બી એવું સોલિડ છે ને જેવા છે ને એવો જ કેરેક્ટર છે. એટલે ઓરિજિનલી બી શી ઇઝ લાઈક અ ક્વીન. કોઈને ગાંઠતા જ નથી એમાં. અને બહુ અમેઝિંગ પરફોર્મન્સ છે. એટલે એમની સાથે પેલું આમ એવું સેટ થઈ ગયું હતું. પણ અમારી બંને વચ્ચે પણ એક ઘરેથી ટિફિન આવવું એક બહુ ઇમ્પોર્ટન્ટ હતું. હું ટિફિન લઈ જતો તેમના માટે. મને બહુ જ રાખતા હતા, મારું બહુ માનતા હતા. એટલે સેટ પર ઓફકોર્સ ગરમી અને ઉંમર શી વોઝ 82 યાર, શી ઇઝ 82 અને ગરમી બહુ જ ભયંકર શૂટિંગ અમે હેક્ટિક સ્કેડ્યુલમાં કર્યું છે. અને એ દિવસો એમના માટે બહુ કપરા રહ્યા છે અમુક દિવસો ગરમીના કારણે કે આ તે.
બટ વેરી કોઓપરેટિવ, સરસ રહ્યું, ફેન્ટાસ્ટિક રહ્યું. એમનો જે અગ્રેશન હતું એ બી આમ તરત નોર્મલ થઈ જતું હતું. એ ગુસ્સે થાય તો બી આમ 2 મિનિટમાં નોર્મલ થઈ જાય. સો ગુસ્સે પણ બહુ થતા, દિવસમાં 10 વખત એમનો આમ આંખો નીકળી જાય એમ જોરદાર. પણ ઓફકોર્સ દાદી છે, વી ઓલ રિસ્પેક્ટ ધેમ. બધા કરતાં સૌથી મોટી ઉંમરના વ્યક્તિ સેટ પર એ હતા. સો નીલા મેમ વોઝ ટુ ક્યુટ, ટુ ગુડ. અને અમારો એક અલગ જ બોન્ડ છે. અને અમે બંને જ્યારે મળીએ ત્યારે ખૂબ બધી વાતો કરીએ, જમવાની વાતો કરીએ. હું ટિફિન લઈ જાઉં, ફ્રૂટ્સ લઈ જાઉં. સો મજાદાર માહોલ અને શી ઇઝ ઓસમ. સો સર, વન મેસેજ દેટ યુ વોન્ટ ટુ ગિવ ટુ ઓડિયન્સ ટુ કે કેમ આ ફિલ્મ જોવી જોઈએ? આ ફિલ્મ બહુ જ ખૂબ એન્ટરટેનિંગ છે, ખૂબ મજેદાર છે. પોતાના ફેમિલીઝની વાત છે, પોતાની આજુબાજુ ચાલતી ઘટનાઓ પર બેઝ છે. ખૂબ હિલેરિયસ છે અને જેટલું હસો છો તમે, અને એક આમ આંખોના ખૂણા ભીણા કરી દે એવી પણ 1-2 જગ્યાઓ છે. તમને ખૂબ મજા આવશે. ખાસ તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે આ ફિલ્મ એટલા માટે જોજો કે ઇટ ઇઝ ઓલ ફેમિલી, તમારી આજુબાજુ ચાલતી ઘટનાઓની વાત. તો જય માતાજી, લેટ્સ રોક જેટલું સ્વીટ ટાઇટલ છે એટલી ધમાકેદાર ફિલ્મ છે. પ્લીઝ ગો એન્ડ વોચ ઇટ, બુક યોર ટિકિટ્સ રાઇટ નાઉ એન્ડ એન્જોય ધ ફિલ્મ. અને ગુજરાતી ફિલ્મ જેમ જેમ ગ્રો થઈ રહી છે, એમ ઓડિયન્સ એટલું ગ્રો થયું છે, વિષય વસ્તુ એક્સેપ્ટ થઈ રહી છે, તમને આ ફિલ્મ 100% બહુ મજા આવશે. Yes, so thank you Malarabhai for being a part of this special Jai Mataji Let's Rock Baatcheet episode. Thank you, thank you very much. Done.